પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં પૂર્વ એમએલએના પ્રહાર. પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરના ભાજપમાં જોડાયેલા ઠાકોર નેતાઓ પર પ્રહાર. સમાજની વાતો કરનારાઓ ભાજપમાં જોડાયા બાદ કોઈ સાંભળતું નથી. સમાજ માટે લડનારા ભાજપમાં જોડાયા બાદ કોઈ સાંભળવા પણ તૈયાર ન હોવાની વાત કરી છે. આ સાથે ભાજપમાં જોડાયેલા જે ઠાકોર નેતાઓ છે તેમને નોહર વગરના સિંહ બનાવી દયા હોવાની પણ વાત કરવામાં આવી છે. નોર વગરના સિંહ બનાવી અને વાડામાં પૂરવાનું કામ ભાજપે કર્યા હોવાનું કહેવું છે. તો પાટણમાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં પૂર્વ એમએલએ પ્રહાર કર્યા છે. પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરના ભાજપમાં જોડાયેલા ઠાકોર નેતાઓ ઉપર આ પ્રહાર છે. સમાજની વાતો કરનારાઓ ભાજપમાં જોડાયા બાદ કોઈ ન સાંભળતા હોવાની પણ વાત કરી છે. કેટલી વિનંતી કરતા હતા, કેટલું લડતા હતા, પણ ભારતીય જનતા પાર્ટીમાં જયા પછી એમની પણ વાત ક્યાં સાંભળવામાં આવતી નથી. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે નખ વગરનો સિંહ હોય એવા નખ વગરના સિંહો આપણા સમાજના તેઓ બનાવી અને વાડામાં પૂરવાનું કામ કર્યું જગદીશભાઈ. આપણી સાથે ડોક્ટર યજ્ઞેશ દવે જોડાઈ ગયા છે ફોન લાઈનથી. મુખ્ય મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પાર્ટી. યજ્ઞેશભાઈ, આપે સાંભળ્યું છે કે જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે પૂર્વ ધારાસભ્ય દ્વારા, બળદેવજી ઠાકોર દ્વારા, તેઓએ કહ્યું છે કે ભાજપમાં જોડાયેલા ઠાકોર સમાજના નેતાઓને તમે નોર વગરના સિંહ કરીને પાંજરે પૂર્યા છે. કેટલી સત્યતા? ભારતીય જનતા પાર્ટીમાં જે પણ વ્યક્તિ જોડાય છે ને, ત્યારબાદ એની કોઈ જ્ઞાતિ, જાતિ કે એના ધર્મના આધારે એની તુલના કરવામાં નથી આવતી. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પોતાના સાથે જોડ્યા હોય ત્યારે ક્યારે પણ એમને કોઈ જ્ઞાતિ જાતિથી જોડવામાં નથી આવતા. જ્ઞાતિ જાતિનું તુષ્ટિકરણ, સમાજનું તુષ્ટિકરણ, ધર્મનું તુષ્ટિકરણ, આ બધું કોંગ્રેસનું કામ છે. આ પહેલી વાત. બીજી વાત બળદેવજીની ત્યાં સુધી છે તો બળદેવજીનું પોતાના નેતૃત્વ જ કોઈ સાંભળતું નથી. જ્યારે કોંગ્રેસનું અધિવેશન થયું ત્યારે બળદેવજી કયા ખૂણામાં ક્યાં બેઠા હતા એ કોઈએ જોયું નથી. બીજું કે બળદેવજી પોતે ચૂંટણીમાં ઉભા રહ્યા ત્યારે પણ જનતાએ પણ એમનો અવાજ સાંભળ્યો નથી. બીજી વાત તો જવા દો, મતદારો એમનો અવાજ ના સાંભળ્યો અને ભૂંડી રીતે કલોલમાંથી એમને હરાવ્યા. એટલે બળદેવજીનું કોઈ પોતાની સમાજની વાત તો બાજુમાં ગઈ, એમના મતદારો એમનું સાંભળતા નથી કે બળદેવજીને ગણતા નથી. એ બળદેવજી ત્યાં જઈને આ ભાષણ ટોકે એટલે મને તો શરમ આવે છે બળદેવજી માટે કે એમણે પોતાને ભાષણ કરવા માટે કોઈ જગ્યા ન મળતા સમાજની અંદર આવું વૈમનસ્ય ફેલાવવા માટે સમાજના સ્ટેજનો દુરુપયોગ કરી રહ્યા છે એવું મને લાગે છે. જી યજ્ઞેશભાઈ, જોડાવા બદલ, એબીપી અસ્મિતા સાથે વાતચીત કરવા બદલ આભાર. આપણી સાથે ધવલસિંહ ઝાલા જોડાઈ ગયા છે, ધારાસભ્ય છે બાયડ. ધવલભાઈ, આપે નિવેદન સાંભળ્યું છે. બળદેવજી ઠાકોરે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ ઠાકોર સમાજનો જ્યારે નેતા જોડાય છે ત્યારે તે નોર વગરનો સિંહ થાય છે. પક્ષમાં પણ તેનું કોઈ સાંભળતું નથી ને વાડામાં પૂરવામાં આવે છે. આપની પ્રતિક્રિયા? પહેલા તો બળદેવજીને એમ કહીશ. હલો. હા જી જી ધવલભાઈ, અવાજ આવી રહ્યો છે. હા, બળદેવજીને એમ કહીશ કે બળદેવજી, તમે આ બસ માત્ર ને માત્ર એક ઠાકોર સમાજ ઉપર જ એલિગેશનો કર્યા વગર જો સમાજની તમે સાચી ચિંતા કરતા હોય તો કોંગ્રેસ ભાજપની વાત છોડો, તમે સમાજના આગેવાનો બધા ભેગા થાઓ, ભેગા થઈને સમાજને સાચી દિશા, સાચું માર્ગદર્શન આપવાનું કામ કરો. કોને શું મળ્યું છે અને કોને કઈ મળ્યું છે. 25 વર્ષ ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલા તમે શું આપી દીધું અને 25 વર્ષમાં કોણે શું આપી દીધું, આ બધી ચર્ચા કર્યા કરતા માત્ર ને માત્ર એ પણ જાણે છે લોકો કે બળદેવજીએ કોઈ નેતૃત્વ એમના વિધાનસભાની અંદર તૈયાર થવા નથી દીધું ઠાકોર સમાજનું. આ પરિસ્થિતિનું નિર્માણ છે. એટલે બળદેવજીને બી હું કહું છું કે કોંગ્રેસ ભાજપ ઉપર આક્ષેપો એકબીજા પાર્ટીના કર્યા વગર માત્ર ને માત્ર ઠાકોર સમાજના તમામ આગેવાનોએ ભેગા થઈને ઠાકોર સમાજની ચિંતા કરવી જોઈએ. માત્ર પોતાના અંગત સ્વાર્થ માટે કાલે ભાજપ ઉપર આક્ષેપ કરે, ભાજપના ઠાકોર સમાજના આગેવાનો કોંગ્રેસ ઉપર આક્ષેપ કરે, આ વાત ક્યારેય ના ચલાવાય. યજ્ઞેશભાઈની વાત પણ એટલી સાચી છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ સમાજ એકને લઈને ચાલતી નથી. એ વાત સાથે હું સંમત પણ છું. સાથે મારી સલાહ છે બળદેવજીને કે તમે ખૂબ સારી વાત કરવાની વાત કરો છો, પરંતુ પોતાની અંદર પણ થોડુંક ઝાંકીને નજર કરજો કે તમારા વિધાનસભાની પરિસ્થિતિ શું છે. જી ધવલસિંહજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો બળદેવજી, માત્ર ઠાકોર સમાજ પર એલિગેશન બંધ કરો તેવું ધવલસિંહ ઝાલાએ કહ્યું છે અને બળદેવજી સમાજને જાગૃત કરવાનું કામ કરે, ગેરમાર્ગે દોરવાનું બંધ કરે તેવી પણ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધવલસિંહ ઝાલાએ જણાવ્યું છે. તો યજ્ઞેશ દવેએ કહ્યું છે કે ભાજપમાં જોડાયા બાદ કોઈ પણ જ્ઞાતિ જાતિ નથી જોવાતી. તુષ્ટિકરણની રાજનીતિ ભાજપની ન હોવાની પણ વાત કરી છે.
પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને તેને લઈ અને અત્યારે હાલ ચર્ચાઓ વેગવંતી બની છે, રાજકારણ પણ ગરમાયું છે અને તેઓએ કહ્યું છે કે ઠાકોર સમાજની કોઈ વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે તેને નખ વગરનો સિંહ કરી દેવામાં આવે છે, તેનું પક્ષમાં કોઈ સાંભળતું નથી અને તેને વાડામાં પૂરી દેવામાં આવે છે. તો પૂર્વ એમએલએ છે બળદેવજી ઠાકોર કે જેઓએ આ નિવેદન આપ્યું છે.